अब तो मैं ऋषिकेश आ चुका हूँ और गंगा नदी पे भी कल भी आए थे। कल हमने नहाया, दर्शन किया। आज हम दूसरी बार आए मंदिर देखने के लिए। तो अभी हम जा ही रहे। गंगा नदी पवित्र है, जो केरबा ने બધું હોય પાણી તો અમે ભર્યું છે। તો આ વ્લોગ મેં તમને દેખાડ્યું, મેં ફોટા પાડ્યા પણ ફોટા તો મૂકતો નથી ક્યારેય, એટલે આવું બધું મૂકું છું। અહીંયા હોટલ છે રહેવાની, પણ મોંઘી છે। અત્યારે અમે જ્યાં રહી છે ને એ ઋષિકેશની બહાર છે। મને ફરવા હોય ને તો અહીંયા આવવાનું। હવે અમે જવાના છે બદ્રીનાથ, 22 કિલોમીટર આઘું છે અહીંથી। 22 કિલોમીટર ત્યાં જઈને હું હજી એક વ્લોગ બનાવી, તમારે જોવો હોય તો તૈયાર રહેજો। ગંગા નદી જોઈ છે, જો અહીંયા ત્રિવેણી સંગમ બને છે આગળ। એક નદી આમ આવે, એક આમ આવે ને એક આમ આવે। ત્રિવેણી સંગમ આ ગંગા છે। ત્યાં આ ગંગા નદી અત્યારે તો ફેમિલી યારે આવ્યો છું। તમે કોઈક દી આવજો ગંગા નદી, મજા આવે। બહુ ટાઢું પાણી હતું, બહુ એટલે વધારે ટાઢું, સહન ન થાય પણ મેં તો કરી લીધું છે। વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે। આ ગંગા નદી છે, લાટ મંદિર છે ભોળાનાથના। કાલે પૂજા દૂધ ને એ બધું કર્યું। એ બહુ ભીડ હતી એટલે ફોન ન કાઢ્યો। આગલા વર્ષે કુંભ મેળો થવાનો છે, તો એ આવીશ તો દેખાડીશ। અહીંયા હોટલ છે, ટ્રાવેલ ટ્રસ્ટ। મંદિર તો બહુ સારું છે, બધા પવિત્ર કે। કાલ બહુ મજા આવી, કાલ વિડીયો ન બનાવી દે ને મને। પછી અમે રોપવેમાં ગયા હતા, રોપવેમાં મંદિર રોપવેમાં બધા બેઠા છે। ઋષિકેશ ગંગાથી જરીક આઘું છે, 5 કિલોમીટર। રોપવે 2 મંદિર છે, રોપવેમાં બેસવાનું, રોપવેમાં આવવાનું। સારામાં સારું ને અમે ફોટા પાડ્યા છે, પણ ફોટા આમાં યુટ્યુબમાં નથી મૂકાતા। મારથી એવું કાંઈક જોડી બોડીને કરે, જો મળશે ને તો હું તમને મોકલી દઈશ। અહીંયા બહુ મોટું રેસ્ટોરન્ટ છે જો, ને આ બધા હાયલા જઈશ મારા ફેમિલી આગળ, હું પાછળ છું। દુકાન છે, ડમરું બહુ બધા વગાડે। હાલ તો બહુ પબ્લિક એટલી બધી નહોતી આ વખતે, આગલી વખતે હશે, કારણ કે આગલી વખતે કુંભ મેળો છે। તમારે કુંભ મેળામાં આવવું હોય તો આવી જાજો। સીધું ગંગા નદી, બહુ સારી નદી છે। હું અત્યારે તો મંદિરે જોવા જાઉં, કાલે અમારે વારી નહોતી આવી, બહુ ભીડ હતી એટલે જો રે ગંગા। ફૂલ ને એવું બધું કાલ કર્યું એટલે પાણી જે કોલું છે, બાકી સારું જ છે એમ। આ વ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં કંઈક લખજો, મજા। તો આજ ભાઈ બીજ છે ને, આજ છે કાં તો કાલે છે? આજ જ છે, આજ ભાઈ બીજ છે। જો કૂતરું એકાદ કરતા હોય, બધી દુકાનો છે, વીટીયુ લાટ વસ્તુ છે। મંદિર તો જ બહુ આઘું છે, હાલવું પડે અહીંયા। ફૂલ બને, કુંભ મેળા અત્યારે બનાવે છે ફૂલ। કુંભ મેળો આવે ને ફૂલ જોઈ, તે આ બધું પાણી ચોખ્ખું કરી નાખે, જગ્યા વધારે નાખે। તો હવે આપણે આ વિડીયો મૂકીએ, મારે ફોટા થોડાક પાડવા છે। તો સબસ્ક્રાઈબ અને વ્યૂ વધે એવું કંઈક કરાવવું જો, બાકી રામ રામ।